part-time honesty is a dangerous. પ્રામાણિકતા, ઈમાનદારી એ ફૂલ ટાઈમ લાઈફ ટાઈમ બિઝનેસ છે. કભી કભી મેરે દિલ में ખ્યાલ આતા है એવું ના ચાલે. મને ક્યારેક ઈમાનદાર બનવાનું મન થઈ જાય છે, ના ચાલે. મને સ્કૂલની પરીક્ષામાં 3 મહિને 6 મહિને ઈમાનદાર બનવાનું બંધ થઈ જાય કે હું બિલકુલ પરીક્ષામાં ચોરી નહીં કરું. ધીસ ઇઝ અ પાર્ટ ટાઈમ ઓનેસ્ટી. અને પછી જો બોર્ડની એક્ઝામ આવે ત્યારે તો કારકિર્દીનો સવાલ છે, અને ત્યારે હું કાપલીએ કાઢીશ, ત્યારે હું બાજુમાંથી જોઈશ, બધી વ્યવસ્થા કરીશ, હું પેપર ફોડવાનું બી કામ કરીશ. ધીસ ઇઝ નોટ ઓનેસ્ટી. ક્યારેક ક્યારેક મને ઈમાનદાર થવાનો ઉભરો આવે અને હું ઈમાનદારી દેખાડું તો ઈમાનદારી નથી, એ ઈમાનદારીનો દેખાવ છે. મેં એક બહુ અદ્ભુત વાક્ય ઓશો પાસે સાંભળ્યું હતું કે બધા માણસ બેઈમાન જ છે. હવે ઓશોને તો કોણ કંઈ કહે આ દુનિયામાં, પણ મને હંમેશા ગમે છે કે એની વિચારમાં કંઈક પાછળ અણુબોમ્બ ફૂટવાનું છે. અને મેં ધ્યાનથી એમનું એ વાત સાંભળ્યા પછી મને ખબર પડી એમનું કહેવું છે કે બધા બેઈમાન છે, પણ બધા રાહ જુએ છે કે મારી કેપેસિટી મુજબ મને બેઈમાની કરવાની છૂટ છે કે નથી. આ પહેલો મુદ્દો. એટલે કોઈ એક જણને તમે એવું કહો છો કે 10,000 રૂપિયા આપો અને એ કહે છે તમને શરમ થયો કે મારી જોડે મારી ઈમાનદારી શંકા નહીં કરવાની, મારી જોડે આ વાત નહીં કરવાની, ત્યારે ઈમાનદાર છે. અને જેવું તમે કહો છો 1 લાખ આપો સાહેબ, અને એ કહે છે હા. દરેક જણની ઈમાનદારી નિભાવવાની એક હદ છે, ત્યાં સુધી એ ઈમાનદાર છે. એ હદથી વધુ લાલચ કે વધુ લાભ મળે છે ત્યારે એ બેઈમાન થઈ જાય છે. બહુ જ સાચી વાત હતી. દરેક વ્યક્તિ આવી રીતે કોઈ પણ રીતે બેઈમાન થઈ જાય છે. પૈસાની વાતને હું નથી કહેતો, હું એમ કહું છું ચલો જિંદગીમાં મા બાપને માને છે, પણ જ્યારે મા બાપની વાતમાં નથી મજા આવતી ત્યારે બેઈમાન થઈને નથી માનતો. પત્નીની વાત સામાન્ય રીતે રોજ માને છે, બાળકોની વાત રોજ માને છે, પણ એવી જગ્યા આવે છે ત્યારે પત્ની અને બાળકોની વાત નથી પડતી. હવે એ બેઈમાન થયો કે ના થયો. એ નોકરી કરે છે તો માલિકની વાત માને છે, પણ જ્યાં એને તક મળે છે ત્યાં એ માલિકની વાત નથી માનતો ને માલિકને ખબર નથી પડવા દેતો આ બેઈમાની છે કે નથી. અને મને એમ કહો બેઈમાની વગર તો બિઝનેસ થાય જ કેવી રીતે? કેવી રીતે થઈ શકે? સ્પોર્ટ્સમાં બેઈમાની છે, ધર્મમાં બેઈમાની છે, રાજકારણમાં બેઈમાની છે. એના વગર આ બધું ચાલી જ ન શકે. માણસ ફૂલ ટાઈમ બેઈમાન છે, પણ એનો સ્વાર્થ હોય ત્યારે એ ઈમાનદાર બનવાનો દેખાવ કરે છે અને પછી એ બેઈમાન બની જાય છે. એટલે હાર્ડ કોર ઓનેસ્ટી જોઈએ. મારું જીવ જાય, પ્રાણ જાય, બરબાદ થઈ જવું તો પણ મને નથી જોઈતું. હું ખોટું નહીં કરું, મારી ઈમાનદારી નહીં ચૂકવું. આને હાર્ડ કોર ઈમાનદારી કહેવાય. બાકી સમાજમાં બધા પાર્ટ ટાઈમ બેઈમાન તો છે જ.